ડીસામાં આજે દિવસભર લોકોને અસહ્ય ઉકળાટ સહન કરવો પડ્યો હતો। આજે વહેલી સવારથી તાપમાનનો પારો ઊંચે જવા લાગ્યો હતો। વહેલી સવારના 9 વાગ્યાથી ગરમ લૂની પણ શરૂઆત થઈ ગઈ હતી। તેની સીધી અસર શહેરના માર્ગો ઉપર જોવા મળી હતી। સવારના 9 વાગ્યા બાદ લોકોએ બહાર નીકળવાનું ટાળતા જાહેર માર્ગો ઉપર પણ લોકોની અવરજવર ખૂબ જ ઓછી જોવા મળી હતી અને લોકો અત્યંત જરૂરી કામકાજના પગલે જ બહાર નીકળતા જોવા મળ્યા હતા। આજના તાપમાન વિશે વાત કરીએ તો આજે વહેલી સવારના સમયે 5 વાગ્યા અને 30 મિનિટના તાપમાન 29.2 ડિગ્રી નોંધાયું હતું અને ત્યારબાદ સવારના 8 વાગે તાપમાન 32.0 ડિગ્રી નોંધાયું હતું। 11 વાગતા જ તાપમાનનો પારો 38.4 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો અને બપોરના 2 વાગે તો તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું। હવામાન વિભાગ દ્વારા મળેલા આંકડા પ્રમાણે સાંજે 5:30 વાગે ડીસાના મહત્તમ તાપમાનનો જાહેર કરાયેલો આંકડો 3 વાગ્યા આસપાસ 42.8 ડિગ્રી નોંધાયો હતો। ડીસામાં અચાનક ગરમી વધવાનું કારણ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરમાં આવેલા રાજસ્થાનના રણપ્રદેશ તરફથી સતત ફૂંકાઈ રહેલા પવનો છે। આ હીટવેવ હજુ પણ થોડા દિવસો સુધી યથાવત રહેશે।